તો કેમ છો બધાએ? મજામાં હશો. અને આજની વાત જાણી એમ છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા મને એવું સલાહ દેવામાં આવી કે તું અમુક વ્યક્તિને રોકતી ટોકતી કેમ નથી, એને એમ કેમ કહેતી નથી કે મને પૂછ્યા વગર આમ નહીં કરવાનું, મને પૂછ્યા વગર તેમ નહીં કરવાનું. એટલે મેં એને ધીમેકથી એમ કહી દીધું કે અમુક વ્યક્તિ છે ને એ વાયડા વળે નહીં, એ હાયરા વળે છે. એટલે મને બહુ માથાકૂટમાં પડવું ગમતું નથી. અને આમે સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિને તમે સતત ટોકો, સતત રોકો તો એ વ્યક્તિ છે ને એ આપણાથી દૂર વયું જાય છે. એને આપણે ગમતા નથી. આપણને ખરેખર લાઈફમાં અત્યારે બુઢા લોકો છે, ઘરમાં વૃદ્ધ આપણા મા બાપ છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, એ આપણને ગમતા નથી. એની પાછળનું કારણ શું છે? તો કે એના અનુભવના આધારે એ આપણને સતત રોકતા હોય છે, સતત ટોકતા હોય છે. અને અત્યારની પેઢીને આવી રોકટોક ગમતી નથી અને એટલે જ ગડપણમાં મા બાપ ગમતા નથી. પણ અહીંયા વાત એમ છે કે કોઈ વ્યક્તિને આપણે રોકીએ અને ટોકીએ ને તો એ આપણાથી દૂર વયું જાય છે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે એના દુશ્મન બની જઈએ છીએ. એને આપણું મોઢું પણ જોવું ગમતું નથી હોતું. નાના બાળકોને એવું જ છે કે આપણે એને સતત ટોકીએ રોકીએ ને એટલે એને એમ થાય કે મારી મમ્મી તો આવી છે, મારી મમ્મી મને સતત રોકતી ટોકતી હોય છે. અને રોકવા ટોકવાના કારણે આવું થતું હોય છે. પણ આ વાક્ય છે ને, કહેવત, એ મને બહુ જ ગમે છે કે કોઈ પણ વ્યક્તિ છે એને આપણે વાળીએ ને તો વળતી નથી, પણ એ હારે ને ત્યારે વળે છે. એટલે મેં પણ એને એમ જ કીધું કે એની જાતે જ્યારે ઠોકર ખાશે ને ત્યારે એને મારી વાત છે ને એ સમજાશે. અત્યારે હું એને રોકીશ ને ટોકીશ ને તો એને હું ગમીશ નહીં, અથવા એ મારાથી દૂર થઈ જાય. એટલે મારું તો એવું છે કે હું લગભગ બહુ રોકવા ટોકવાનું ઓછું કરી નાખ્યું છું. કારણ કે રોકવા ટોકવાથી આપણે એનાથી જરૂરથી દૂર થાય છે. આપણી વાત તો એ માનવાના છે નહીં. એટલે આવું થતું હોય છે કે ઘણી વખત કોઈ લોકોને આપણે રોકીએ ટોકીએ તો એ આપણાથી માત્ર દૂર જાય છે, આપણી વાત માનતા નથી હોતા. એટલે એને એની રીતે સમાજમાં પોતાના નિર્ણયો છે એ લેવા દેવા જોઈએ. અને જ્યારે એ એના નિર્ણયો ઉપર ઠોકર ખાય ને ત્યારે એના અનુભવના આધારે એને ખ્યાલ આવે છે કે અમુક વ્યક્તિ મને જે ના પાડતી હતી ને એ સાચી વાત હતી. એટલે વ્યક્તિને અનુભવ કરવા દેવો જોઈએ. આપણા અનુભવના આધારે આપણે એને ના પાડીએ તો એ આપણા અનુભવ છે એ પોતે કરતો નથી, એને જાતે અનુભવ થવા દેવો જોઈએ. એટલે ઘણી વખત મને તો આવી સલાહ દેવાતી જ હોય છે કે તું રોકતી ટોકતી રહે, અથવા તો કહેતી રહે કે તું એને ના પાડ. પણ હું બને ત્યાં સુધી આવું કરતી નથી. અને અમારા ઘરમાં તો બંને જણાનું એવું છે કે મને એ ના ન પાડે, હું એને ના ન પાડું. ઘણી વખત મારા વ્યવહારમાં એવું હોય છે કે મને પણ એમ કે તમે આને આમ કેમ કરતા નથી. પણ એવું નથી. બંને જણામાં એક જ વાત કોમન છે કે એ લગભગ એ મને ક્યાંય ના ન પાડે અને લગભગ હું એને ક્યાંય ના નથી પાડતી. તો આજનો મારો આ એક અનુભવ હતો કે આ વાત પણ આપણે શીખવા જેવી છે કે આપણા અનુભવોના આધારે આપણે કોકને ના પાડીએ છીએ ને તો એ આપણાથી માત્ર દૂર થાય છે. પણ એના અનુભવના આધારે જ્યારે એને ખબર પડે છે ને ત્યારે એ આપણને સમજતા થાય છે અને આગળ જતાં એ આપણી વાત પણ માનશે. તો આજનો રવિવાર બધાનો સરસ મજાનો ગયો હશે. અડધો પડધો વયો ગયો છે, અડધો પડધો વયો જશે. કાલથી સોમવાર અને નવા અનુભવો હારે પાછો દિવસ નવો ઉગશે.